આ શું કરો છો? એક સ્ત્રી થઈને મહાદેવની પૂજા કરો છો? અરે તમારાથી શિવલિંગને અડાય પણ નહીં. શિવ ભક્તિ માટે શિવજી કોઈ ભેદભાવ નથી રાખતા, તો પછી આપણે કેમ રાખીએ? કેટલાક લોકોએ સાંભળ્યું હશે કે સ્ત્રીઓ શિવલિંગ પર અભિષેક ન કરી શકે, પણ શાસ્ત્રો અને સંતો સ્પષ્ટ કહે છે કે ભક્તિમાં નાત-જાત કે જેન્ડર આધારિત કોઈ ભેદભાવ નથી. અમુક લોકો એમ પણ કહે છે કે શિવલિંગ પર દૂધ ચડાવવાથી દૂધ બગડે છે. એવું માનવું ખોટું છે, કારણ કે મોટા ભાગના મંદિરોમાં આ દૂધ પવિત્ર નદીઓના પાણી સાથે ભળી જાય છે. શિવલિંગ પર અભિષેક માત્ર ભક્તિનું પ્રતીક નથી, પણ પર્યાવરણ અને પૃથ્વી તત્વ સાથે જોડાયેલી પવિત્ર વિધિ પણ છે. શિવલિંગ એ પૃથ્વી તત્વનું પ્રતીક છે. પાણી અને દૂધના અભિષેકથી હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. શિવલિંગ પર જળ, દૂધ કે બીલીપત્ર ચઢાવવું એ આપણા મનની શાંતિ માટે પણ છે. ભક્તિ માત્ર કર્મ નથી, પણ એ શિવ તત્વ સાથે જોડાવાનો એક માર્ગ છે. આ મહાશિવરાત્રિમાં ભક્તિથી શિવલિંગ પર અભિષેક કરીએ. શ્રદ્ધા રાખીએ, શંકા નહીં. હર હર મહાદેવ.